તો એના પછી જોઈએ આપણો સવાલ નંબર 14. તો સવાલ નંબર 14 કંઈક આવો આપેલો છે આપણને કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે અને એની અંદર પહેલો સવાલ આપેલો છે કે લાલ રંગનો રાજા હોય. બીજો સવાલ આપેલો છે કે મુખ મુદ્રા વાળું પત્તું હોય એટલે કે મોઢા વાળું પત્તું હોય. ત્રીજો સવાલ આપેલો છે કે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય, લાલનો ગુલામ હોય. પાંચમો સવાલ આપેલો છે કે કાળીનું પત્તું હોય અને છઠ્ઠો સવાલ આપેલો છે કે ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. હવે આ જે સવાલ છે તે બોર્ડની પરીક્ષા માટે અને સ્કૂલની પરીક્ષા માટે 4 માર્ક્સ માટે ખૂબ જ આઈએમપી સવાલ છે. મોટા ભાગે આ પ્રકારના સવાલો પૂછાતા હોય છે. તો આપણને ખબર છે કે સૌથી પહેલા તો શું કરવાનું? સૌથી પહેલા તો સંભાવનાનું સૂત્ર લખી નાખવાનું. સંભાવનાનું સૂત્ર: સંભાવના કોઈ પણ ઘટના ઈ માટે ઘટનાના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા થાય. હવે સૌથી પહેલા આપણે શું કરીએ કે કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય તે લખી દઈએ. તો અહીંયા આ સવાલની અંદર કુલ પરિણામોની સંખ્યા, તો કુલ આપણને કેટલા પત્તા આપેલા છે? 52. તો કુલ પરિણામોની સંખ્યા અહીંયા કેટલી થઈ જશે? 52. કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ જશે? 52. એના પછી જઈએ આપણા પહેલા સવાલ ઉપર. પહેલા સવાલને આપણે લઈ લઈએ ઘટના A. પહેલો સવાલ આપેલો છે કે લાલ રંગનો રાજા હોય. હવે રાજાના જે પત્તા છે એ કેટલા હોય? ટોટલ 4 પત્તા હોય. એમાંથી 2 કાળા કલરના પત્તા હોય અને 2 લાલ કલરના પત્તા હોય. એટલે કે લાલ રંગનો રાજા લખ્યો છે. તો લાલ રંગના 2 પત્તા હોય રાજામાં. તો અહીંયા ઘટનાના પરિણામોની સંખ્યા કેટલી થઈ જશે? 2. તો સંભાવના A બરાબર આપણે લખી શકીએ કે 2 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 52. તો અહીંયા લખી શકીએ 2 ભાગ્યા 52 એટલે કે 1 ભાગ્યા 26. કેટલી થઈ જશે સંભાવના? 1 ભાગ્યા 26. અહીંયા ધ્યાન રાખવાનું, લાલ રંગ લખ્યો છે એટલા માટે 2 પત્તા થશે. ખાલી લાલનો રાજા લખ્યો હોય એટલે કે હાટ વાળો રાજા તો એ થશે 1. લાલ રંગ લખ્યો છે તો એના પત્તા થશે 2. લાલ રંગના 2 પત્તા હોય અને લાલના રાજાનું ખાલી એક જ પત્તું હોય. તો આ વસ્તુ ધ્યાન રાખવાની. એના પછી જઈએ આપણા બીજા સવાલ ઉપર. તો બીજો સવાલ કંઈક આવો આપેલો છે કે ઘટના B લઈ લઈએ આપણે એને, અને ત્યાં થશે મુખ મુદ્રા વાળું પત્તું એટલે કે મોઢા વાળું પત્તું. તો મોઢા વાળા કેટલા પત્તા હોય? તો મોઢા વાળા જે છે એ કુલ અહીંયા 3 પત્તા હોય. કયા કયા? જોકરનું હોય, રાણીનું હોય અને રાજાનું પત્તું હોય. હવે જોકરના 4 હોય, રાણીના 4 હોય અને રાજાના 4 પત્તા હોય એટલે કે ટોટલ અહીંયા પત્તા થઈ જાય આપણા માટે કેટલા? 12. ટોટલ પત્તા કેટલા થઈ જાય? 12. એટલે કે ઘટનાના પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 12. તો સૂત્ર લખી દઈએ સંભાવનાનું. સંભાવના B બરાબર આપણે લખી શકીએ કે ઘટનાના પરિણામોની સંખ્યા કેટલી થઈ જશે? 12 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ જશે? 52. બંનેને 4 વડે ભાગી શકાય. 4 તરી 12 અને 13 ચોક 12. 4 4 શું થઈ જશે? કેન્સલ. તો જવાબ થઈ જશે આપણો 3 ભાગ્યા 13. કેટલો જવાબ થઈ જશે? 3 ભાગ્યા 13. એટલે કે મુખ મુદ્રા વાળું પત્તું હોય તેની સંભાવના કેટલી થઈ જશે? 3 ભાગ્યા 13. એના પછી જઈએ આપણા ત્રીજા સવાલ ઉપર. ત્રીજો સવાલ આપેલો છે કે ઘટના C. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય. હવે ઉપર આપણે જોયું કે મુખ મુદ્રા વાળા કેટલા પત્તા હોય? ટોટલ 12. હવે જે 12 પત્તા હોય એમાંથી 6 જે પત્તા હોય એ કાળા કલરના હોય અને બાકીના જે 6 પત્તા હોય એ કયા કલરના હોય? લાલ કલરના. એટલે કે આપણે અહીંયા ડાયરેક્ટ લખી શકીએ કે ઘટનાના પ્રયત્નોની સંખ્યા, પરિણામોની સંખ્યા કેટલી થઈ જશે? 6. તો ડાયરેક્ટ સંભાવનાનું સૂત્ર સંભાવના C બરાબર આપણે લખી શકીએ ઘટનાના પરિણામોની સંખ્યા થઈ જશે 6 ભાગ્યા
કુલ પરિણામોની સંખ્યા થઈ જશે 52, એટલે કે અહીંયા જવાબ થઈ જશે આપણો 3/26. કેટલો થઈ જશે? બંનેને 2 વડે ભાગીશું તો 3/26. સમજી ગયા? એના પછી જઈએ આપણા ચોથા સવાલ ઉપર, અને ચોથો સવાલ કંઈક એવો આપેલો છે, એને લઈ લઈએ આપણે ઘટના ડી. ચોથો સવાલ આપેલો છે કે લાલનો ગુલામ હોય. હવે અહીંયા લાલનો ગુલામ લખ્યો છે, લાલ રંગનો ગુલામ નહીં, એ વસ્તુ ધ્યાન રાખવાની. લાલ રંગ કે તો લાલ રંગના 2 ગુલામ હોય, અને લાલનો ગુલામ ખાલી કેટલો હોય? એક જ હોય. લાલનો ગુલામ કેટલો હોય? એક જ પત્તું હોય લાલના ગુલામનું. જે રીતે પહેલો સવાલ હતો એમાં પણ લાલ રંગ આપેલો હતો, ખાલી લાલ લખ્યું હોય તો એક જ પત્તું હોય, લાલ રંગના 2 પત્તા હોય. તો લાલનો ગુલામ એક જ હોય, તો આની ડાયરેક્ટ સંભાવના થઈ જશે સંભાવના ડી બરાબર ઘટનાના પરિણામોની સંખ્યા 1 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા 52. તો જવાબ થઈ જશે આપણો 1/52. સમજી ગયા? એના પછી જઈએ આપણા પાંચમા સવાલ ઉપર, અને પાંચમો સવાલ કંઈક આવો આપેલો છે કે ઘટના ઈ બરાબર કાળીનું પત્તું હોય. હવે કાળીના કેટલા પત્તા હોય? તો કાળીના પત્તા હોય ટોટલ 13. કેટલા પત્તા હોય? 13. કાળી એટલે 4 જે ડિઝાઇન હોય એમાંથી એક ડિઝાઇન. ટોટલ 52 હોય, 52 ને 4 વડે ભાગો તો જવાબ શું થાય? 13. તો કાળીના કેટલા પત્તા હોય? 13. સંભાવના ઈ બરાબર આપણે લખી શકીએ કે ઘટનાના પરિણામોની સંખ્યા એટલે કે 13 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા એટલે 52. 13 ચોક 52, તો જવાબ થઈ જશે આપણો 1/4. જવાબ શું થઈ જશે આપણો? 1/4. એના પછી છેલ્લો સવાલ છઠ્ઠો, એને લઈ લઈએ આપણે ઘટના F. ઘટના F માં શું આપેલું છે આપણને? ચોકટની રાણી હોય. ચોકટની રાણી એટલે કે ચોકટની રાણી કેટલી હોય? ખાલી એક જ પત્તું હોય. રાણીના કેટલા પત્તા હોય? ટોટલ 4. 4 ડિઝાઇન વાળા હોય, એમાંથી એક ડિઝાઇન કઈ છે? ચોકટની. તો ચોકટની રાણીનું પત્તું કેટલું હોય? ખાલી એક જ હોય. તો અહીંયા થઈ જશે આપણી સંભાવના F બરાબર 1 ભાગ્યા કુલ પત્તા હોય આપણી પાસે 52. તો આનો જવાબ થઈ જશે આપણો 1/52. તો આ જે સવાલ છે તે બોર્ડની પરીક્ષા માટે અને તમારી સ્કૂલની પરીક્ષા માટે ખૂબ જ IMP સવાલ છે.